ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? વ્લોગ એડિટ કરશ. આજે મોડું આવશે વ્લોગ. કેમ મોડું આવશે? ખબર નહીં. હા, કઈ રાતે એવું કરતા હતા? સાફ કરતા? પંખો સાફ કરતો હતો. અવાજ આવતો હતો 12 વાગે. એ કોણ રોવે છો? આવું ગરમ પાણી પીવા કોણ રોતું હશે? શું કરું તું? ગુડ મોર્નિંગ. અને શું કરતો હતો તું? મને કંઈ ખબર ના પડી. શું એ ના ખવાય? ચાલ આપું બીજું. બધા ચાલો પહેલાં બાર બધાને ગુડ મોર્નિંગ કહેવાય. ચલો તો ગઈ સાંજે ચાર લેવા નહીં ગયા, ઊંઘી રહ્યા. મમ્મી કાયા થયા છે આજ તો બરાબર ને. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? વ્લોગ એડિટ કરશ. આજે મોડું આવશે વ્લોગ. કેમ મોડું આવશે? ખબર નહીં. હા, કઈ રાતે એવું કરતા હતા? સાફ કરતા? પંખો સાફ કરતો હતો. અવાજ આવતો હતો 12 વાગે. એ કોણ રોવે છો? આવું ગરમ પાણી પીવા કોણ રોતું હશે? શું કરું તું? ગુડ મોર્નિંગ. અને શું કરતો હતો તું? મને કંઈ ખબર ના પડી. શું એ ના ખવાય? ચાલ આપું બીજું. બધા ચાલો પહેલાં બાર બધાને ગુડ મોર્નિંગ કહેવાય. ચલો તો ગઈ સાંજે ચાર લેવા નહીં ગયા, ઊંઘી રહ્યા. મમ્મી કાયા થયા છે આજ તો બરાબર ને. ગુડ મોર્નિંગ. ફર કરા ગાડી. ના કર. મને બીજું કોઈ દેખાતું નહીં, બસ મને એકલી દેખાય ઘરમાં. અને આજ તો વહેલી ધોવા બે છે. આજ મને આમાંથી પહેલાં કપડાં ધોઈને નવરી થઈ જાય. અહીં તો કોમે વળગાડે આ ગાડી ધોવા. વહેલી તો નહીં જોઉં. આડું અવડું જેટલું કોમ આવી જાય ભાઈ. સારું અમને પોતું કરાવે ને. અને બ્લોગ એડિટ કરતા અહીંયા આવતા રે પા. હા આ રહી ધોવાની. આ છોકરાઓ તો પપ્પા જોડે બેઠા. ખાઈ છો? તારું બદામ ખાતો તો નહીં તું. બોલી જો હવે તને બદામ જ ભાવા? બદામ ખો. શું કરો મમ્મી? કઢી બાજુ રોટલા કરી બનાવવાનું. શાક બનાવી દીધું. હવે રોટલા બાકી હે. પાછળ હલાવ કાઢતો. તો ગાઈસ હું નવી ધોઈને રેડી થઈ ગયો છું ના શેતા રસોડામાં મોખણ કાઢા. અને આજે ખાવાનું બનાવ્યું શાક ને કઢી. બે ચમ બે જીને કઢી ખાવીને કઢી. તો ગાઈસ આ સાઈડ તો મમ્મી ખાવા બેસી છે કઢી રોટલા. આજ તો 4 બાર લેવા જો નહીં, ભૂખ તો લાગે. હા તો ગાઈસ 11 વાગી જશે અને અમારે ગાંધીનગર જવાનું હોય ને હજુ વ્લોગ અપલોડ થયો નહીં. આ વ્લોગ કોપી થાય હા મારા મોબાઈલમાં.
કેમ કે પંકીશનું કોમ્પ્યુટર બગડી ગયું છે તો ચેહરવિલાવાળી આઈડી યુટ્યુબની આઈડી અમારો આમાં લોગિન છે એટલે એમાં કંઈ કોપી થતું નહીં, ચાલુ નહીં થતું પીસી એટલે બગડી ગયું. તો એને ખાલી મારા મોબાઈલમાં લોગિન હા બીજું અને પંકીના મોબાઈલમાં તો વ્લોગ મારા મોબાઈલમાં નાખું છું અને મારા મોબાઈલમાં પછી અપલોડ કરું તો સારા 11-12 વાગી જાય. તો એના માટે સોરી ગાઈસ, આનો બ્લોગમાં બને રહેજો. તો ગાઈસ 11 વાગી ગયા છે અને અમારે ગાંધીનગર જવાનું છે ને હજુ વ્લોગ અપલોડ થયો નહીં. આ વ્લોગ કોપી થાય હા મારા મોબાઈલમાં કેમ કે પંકીશનું કોમ્પ્યુટર બગડી ગયું છે તો ચેહરવિલાવાળી આઈડી યુટ્યુબની આઈડી અમારો આમાં લોગિન છે એટલે એમાં કંઈ કોપી થતું નહીં, ચાલુ નહીં થતું પીસી એટલે બગડી ગયું. તો એને ખાલી મારા મોબાઈલમાં લોગિન હા બીજું અને પંકીના મોબાઈલમાં તો વ્લોગ મારા મોબાઈલમાં નાખું છું અને મારા મોબાઈલમાં પછી અપલોડ કરું તો સારા 11-12 વાગી જાય. તો એના માટે સોરી ગાઈસ, આનો બ્લોગમાં બને રહેજો. તો ગાઈસ આજ તો બ્લોગ ગોઠવી ચલાવી દીધો આપણને, કંઈ નહીં થોડું લેટ આવશે પણ આવી જાય ખરું. અને આ સાઈડ હવે મમ્મી ખેતરમાં જવાની તૈયારી કરો. ઉપર મેં તો નોકરી એડો આજ ગેડો નોકરી નહીં રજા એટલે મમ્મી જાય. મમ્મી ગેડો જાય, ગેડો જાય, ગેડો બેહોલે અને આરો ભાઈ જો જે બી ખોખો આવે ને એમાં એવું લાગે કરે મકરો જ આવે મારો એટલે બધો ખોખો લઈને ખરેખર કરે. गाइस श्वेता काल एम कहती थी कि मुँह पोतू काल करवाना टाइम था तो मौज कर दो मैं बताई और आज डायरेक्ट नीचे खाली तो करूं पड़ा मैं हज तो करी पण आला लव तो टूटी जाए ए हज ने का ने लगावવાનું હતું આલી टूटी જેવું આપેલું ડંડી એ ડંડી હજ કરીને લગાવવાની હા તો પણ તારે કરવાનો વારો હતો તો રાતે કર ના દેવાય અત્યારે टूटला पोता ही कर अंजिनल वारस कचरो अंजेता करो पोतू तो गाइस 1:30 वागे છે અને બધાય કામ પતાવી દો. હા તો આજ જો બધાય ખાઈ લીધું. હવે મારો નંબર આવે કામ પતી કે મને છેલ્લે જ ખાન ગાવ ખાવામાં છે કઢી દહીં છાશ ને બાજરી રોટલો ઘઉંની રોટલી ફટાફટ ખાઈ લઉં. ચલો તો ગાઈસ ગાંધીનગરથી ઘરે આવી જતા મૂળ પપ્પા બે અને ઘરે બધા ઊંઘી ગયા હા. સાવરને જીનલ બે ચાલ લેવા જ્યાં અને વાગી જશે 4. તો ચલો હું એક થોડું ઊંઘી લઉં પછી તમને ઊંઘીને મળું થોડી વાર. તો ગાઈસ 5 વાગ્યા હા ઊંઘ તો આવી નહીં પણ ભાઈ બહાર હેસકામ બેસે હવે તો શેતા તો અંશુને ખવડાવે. ના ભાઈ તો બૂટ કાઢતા જ નહીં. યસના આલ દીધા અમે બૂટ ઇન સહી જાય કમ્પ્લીટ. ઊંઘા ને તો સુધી બૂટીને જઈ રાખે ગોડીઓ. એને ખાવાનું જોર આવે ને દીવરા ગાંડિયાને બૂટ કાઢીને આલ દઈએ પછી ના ખાવા તો ચલો. તો ગાઈસ 6 વાગ્યા હશે તારે રસોઈમાં કોઈ વિચારી નહીં. 7 ને 8 વાગે તો ખાવાનું છે. ખીચડી એકલી વળી છે. મને તો કોઈ યાદ નહીં આવતું ચક અત્યારે ગોઠિયા ને ચા પીધો એટલે ભજીયા ખાઈને આવ્યો હું ગાંધીનગર. પૂછ્યો તે તો ભજીયા ને ટીકરી ને દાળવડા એટલે ગોળ ટીક ભજીયાને દબાઈ નહીં પાડતા પણ દાળવાળી હોય દાળવાળી. આપણા તો ભજીયા નહીં બનાવી દે દાળવાળી. મને નહીં ખબર. તો ચલો ગાઈસ રસોઈમાં કોઈ નક્કી નહીં. કોઈ નક્કી તો કરી લે. મમ્મી ખાવાનું બનાવો લ્યો મમ્મી કે જે બનાવે. તો ગાઈસ ખાવાનું ખીચડી એકલી હા ખબર નહીં શું બને
જોઈએ હવે શું બને. તો ગાય 7:30 વાગ્યા છે ને ભેંસો તો ધોવાઈ જઈ છે. અને આ સાઈડ સીતા રોટલા બનાવ બાજીના. સીતા હું શાક બાક શું બનાવ્યું ખાવાનું કાંઈ? વાલોર ભાઈ કાળા ડેટા રીંગણ, કાળા ડેટા અને ગાઈસ રીંગણ. કાળા ડેટા અને રીંગણ ગાઈસ બંને અલગ અલગ હોય એક જ હોય મને ખબર નહીં હોય જોવા પડે. શાક પણ યાદ નહીં છોકરા ગાઈસ રમે છે. લે મારું પગ પી લે પગ પી લ્યો બાય. તો ગાઈ રસોડામાં આવ્યો તો જોવા કશે તા શું બોલે જ ખબર નહીં પડતી. તો કાળા ડેટા હા ને શાક બનાવી દીધું. અચ્છા આ તો બપોરની ચોરી વાળી જે ખાધી નહીં બપોરે ખબર નહીં પડે. અને જીના લાગે મરચા શેકા. તો તને બહાર જગ્યા નહીં મળતી ઘરમાં સાયકલ ફેરવું જ્યાં બહાર રહી ફર રોડ ઉપર ગાય જોના ટાયર કાઢ લેવા છે મારે એટલે ચલાવો તમને જોઈએ. હજુ આવડતી નહીં ગગા સાયકલ અમારે નહીં આવડતી. ટાયર કાઢી એક હાથથી ચલાવી નહીં. લોલું તું કરા નમો હા નમો. તો ગાઈસ 8 વાગી જશે ને અમે જમવા બેસી ગયા હાથ. તો આહા મરચાં શેક્યા છે, 2 શાક છે બપોરનું નતરનું. રીંગણવાળું શાક છે, રીંગણ કાળા રીંગણ અને ડેટા. કાળા રીંગણ ને ડેટા શેતાએ નામ પાડી. કાળા રીંગણ ડેટા ને શેતા એવું ક્યાં કાળા રીંગણ ને ડેટા અને વાલોડનું શાક સાજી અને ખીચડી છાસ દૂધ. ચલો ગાઈસ ફટાફટ ખાઈ લઈએ. તમે ત્યાં સુધી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દો. લાય રોટલો લાય બાજરીનો હું તો પેલા મરચાં તપેલી ચોરું. તો ગાઈસ જમી બમી નવડા પડી હતા. જીનલ એકલી ખાયા હવે. જીનલના ગેડો 2 ખાતા ગેડો ઊભો થઈ ગયો. અને હમણાં જો આજે રમકડા લાવ્યા હતા કિચનવાળો ત્યાં શેર છોડ્યા નહીં. આ 2 જણા મંડ્યા. રૂહી હતી રૂહી જઈ હવે ખાવા. તો ગાઈસ આડા ને આજે જ જોવા મળશે. અમે હે ને મંગાવવાનો રિટર્ન રમી રિટર્ન બીજા દર ના ક્વોલિટી ની હારી આવતી એટલે હું પાછો દઉં એવું કંઈ નહીં. હા ચમ્મી મૂકી દે ભાઈ ચમ્મી આવું બનાવે ભાઈ. હા હા પણ ચમ્મી અંદર મૂકી દે ડીશમાં અંદર ચમ્મી મૂકી દે એટલે આના અંદર આવું કર્યું. ઓકે તો ચલા ગાઈસ આ અંશે ખાવાનું વાળી ફૂલેર બનાવીને ખાઈ લઈએ. મસ્ત બનાવી એક નંબર. હા એક નંબર. એટલે મસાવો સો થોડો મસાવો નાખો ભાઈ મસાવો નાખો. તું રવા દે ભાઈ નાખવા દે યાર. હા બરોબર ઓકે વધારે નાખ થોડો વધારે. ઓહા તું રસોઈ બને લચ્છા છોડી જાઉં રસો બની જાય. ઓહો મસ્ત હો એક નંબર એક નંબર. લે ડીશ બીસ ધોઈ નાખો. ડીશ બીસ ધો ભાઈ. પાણી ચોકા ના આવે ઈ આવો પાણી ભાઈ ઉભો રે ભાઈ ડીશ બીસ ધોઈ લે દે ભાઈ ને. હા ડીશ બીસ ધોવા. હા ચકલી ચાલુ કરી ભાઈ. ઓકે આવડી ગયું ભાઈ. હો બનાવવાથી લઈને તે ડીશ ધોતા સુધી આવડી ગયું. ખાઈ ભાઈ નવરાત્રી ગયા 9 વાગી ગયા ને હજુ આ લોકો તો અહીંયા ખાઈ છે રમો છો. હા જીને વાસણ ઘસી રહી હું ઘસાતી રહી છું પેલા ખવડાવ ફટાફટ ઊભી થઈ ગઈ પતી ગયા. મારથી તો આપું છું ને કોઈ બે ગયું હવે પતી ગયા વાસણ ખાઈને. ખાઈને હવે થોડીક વાર બધા બેસશે. મનીષાને તો શાંતિ સતત જબરા રમકડાઈ ગયા.
મને કોની આડ્યો લઈને બે તારી મમ્મીની મમ્મીની હા મને કોમ નહીં કરવાનું તે આયરું ભાગમાં આવી તો ગાઈસ મને ફોલ નાખે છે ઇન્ટરલોક કરે છે તો કોઈ કરાવો હોય તો મની બેનને કોન્ટેક્ટ કરવાનો નંબર તો હશે જ મારા જોડે હા એટલે જે જે ઓળખીતા હોય એના જોડે તો હશે ને બીજા કોમેન્ટ કરી દોજો કેટલો ભાવ કેટલો ભાઈ ભાવ તો કેટલાનો ઓહ 40 રૂપિયા બહુ મોંઘા સામાન નહીં કરાવો મને નહીં ખબર ભાઈ કેટલું ચાલે છે હા તો મની કરી દે ઘરે એટલે અમને ખબર નહીં ભાવ રે હા હા રોહી બોલી ને હા હા જોઈ બોલ્યા ગુડ નાઇટ જીનર ગુડ નાઇટ પાવડર ખાન તારો છોકરો બગાડ અચ્છા રૂમ બગાડી મેલ દે ગુડ નાઇટ ચાંદવી ગુડ નાઇટ જય માતાજી ચલે યાર બોલે ઊંઘતો તો નહીં ને ગુડ મોર્નિંગ ને ગુડ નાઇટ બોલ બોલ કરે રૂહી હોઈ જાઓ ઉધરો સાઈમન તો ગાઈસ બધા ઊંઘવાની તૈયારી કરે હોય તો ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી ચો મસવાને દોઢું છે તમારો બ્લોગ થી હગવા મને મારા બ્લોગ જોઈને શું તમે જે કરો તમને શું આવી જાય ને કેટલું આવતું હે ગુડ નાઇટ જય માતાજી